ધ્યાન 8 પ્રાણાયામમાં 8મો પ્રાણાયામ છે ધ્યાન ધરવું. તો મિત્રો મુદ્રા આ રીતે જમણા હાથની હથેળી પર ડાબા હાથની હથેળી મૂકી દઈએ. બંને અંગુષ્ઠ મતલબ અગ્નિનો સમન્વય થાય. બીજા 4 તત્વો આરામદાયક સ્થિતિમાં આવી જાય છે ધ્યાન ધરવાથી. માત્ર ને માત્ર અગ્નિ કામ કરે છે. તો ઊંડો શ્વાસ અંદર લેવાનો છે. બંને નાસિકાથી શ્વાસ લઈ રહ્યા છીએ, અંદર જઈ રહ્યો છે. મનની દ્રષ્ટિથી શ્વાસને નિહાળો. નાભી સુધી જાય ત્યાં સુધી. નાભી સુધી હજી અંદર જઈ રહ્યો છે. હવે ત્યાં રોકો, રોકાય તેટલું રોકો. શ્વાસ ધીમે ધીમે બહાર, એકદમ ધીમે ધીમે બંને નાસિકાથી બહાર જઈ રહ્યો છે તેવું મનની દ્રષ્ટિએ મહેસૂસ કરો, વિચારો. ધ્યાન મનના સંકલ્પો મૂકવાના છે. પોઝિટિવ એફર્મેશન શરીરને આપવાની છે. ભગવાનનો આભાર માનીએ આપણે કે આપણને કેટલું બધું આપ્યું છે, છતાં આપણે નથી આપ્યું એની ચિંતામાં આપણે રોજ દુઃખી થઈએ છીએ. ભગવાનના નામમાં પણ 5 તત્વોનો સમાવેશ થયો છે. ભ યાની ભૂમિ, ગ યાની ગગન આકાશ, વ યાની વાયુ, અ યાની અગ્નિ અને ન યાની નીર, પાણી, જલ. તો આપણે નથી એની ચિંતામાં છે એનો આપણે આનંદ નથી માણી શક્યા. ઈર્ષ્યા, દ્વેષ એટલા વધી ગયા છે. પોતાની અંદર ઝાંકીને પોતાને ખુદને ઓળખી નથી શકતા. તો મિત્રો આજે આ વિડીયોમાં તમને એવા એફર્મેશન આપીશ કે જેમને છે એને માણતા શીખી જશો અને નથી એની ચિંતા કરતા ભૂલી જશો. તો મિત્રો આપણને ભગવાને હાથ આપ્યા છે. ઘણા લોકો એવા પણ છે જેને હાથ નથી આપ્યા. પગ, આંખો, કાન, નાક, ઘણું બધું આપણી પાસે છે. આપણું આખું શરીર સ્વચ્છ છે. ઘણા એવા બધા લોકો પણ છે જેની પાસે આંખ નથી, કાન નથી, હાથ નથી, પગ નથી. તો મિત્રો આપણે પોતાને પોઝિટિવ એફર્મેશન આપવાના છે, હકારાત્મક સૂચનો. પહેલું છે એવું, ડે બાય ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. કે હું રોજ સારો ને સારો તંદુરસ્ત થઈ રહ્યો છું. બીજું છે હું પ્રસન્નતાનું વરદાન લઈને જન્મ્યો છું. ત્રીજું છે દિવસે મારી તંદુરસ્તી વધતી જાય છે. ચોથું, દિવસે મારા કુશળતા અને આત્મવિશ્વાસ વધતા જાય છે. લોકો મને ખૂબ પ્રેમ કરે છે. રોજ સવારનો સૂરજ મારા માટે નવી તક લઈને આવે છે. હું પ્રસન્નતાનું વરદાન લઈને જન્મ્યો છું. હું મારા જીવનની પળે પળનો ક્ષણે ક્ષણનો સદુપયોગ કરી રહ્યો છું. લોકો મને ખૂબ પ્રેમ કરે છે. હું લોકોને ખૂબ પ્રેમ કરું છું. ભગવાન હંમેશા મારી સાથે છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. મારું ઘર સ્વર્ગ છે. રોજ સવારનો સૂરજ મારા માટે નવી તક લઈને આવે છે. મારામાં અઢળક ધન કમાવાની શક્તિ છે, ક્ષમતા છે. હું અઢળક ધન કમાઈ રહ્યો છું. હું અદ્ભુત શક્તિઓનો ભંડાર છું. હું મારા શરીરની ખૂબ કાળજી રાખું છું. હું મારા મન પાસે ધાર્યું કામ કરાવી શકું છું. હું રોજ નિયમિત પ્રાર્થના કરું છું, ભગવાનને યાદ કરું છું, ભગવાનનો આભાર માનું છું. હું મારા સબકોન્શિયસ માઇન્ડ પાસે ધાર્યું કામ કરાવી શકું છું. મારા સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ હું જાતે કરું છું. અને જે પણ જોઈએ છે તે સબકોન્શિયસ માઇન્ડને સોંપી દઉં છું. એ બધું કામ બ્રહ્માંડ, અંતરિક્ષની શક્તિ દ્વારા મને કરી આપે છે. હું માત્ર ભગવાનને થેન્ક્સ કહું છું. એની પાસે કશું માંગતો નથી. જે પણ માગું છું એ સબકોન્શિયસ માઇન્ડ પાસે માગું છું.
મારું શરીર, મારું હૃદય વિશાળ છે, નિર્મળ છે. હું મારા શરીરને ખૂબ કાળજી રાખું છું. સદવિચાર મારા વ્યક્તિત્વનો પાયો છે. મને કોઈ પણ સાથે ઈર્ષ્યા, દ્વેષ કંઈ પણ પ્રકારનું થતું નથી. મને બધા જ વ્યક્તિ, પુરુષો, સ્ત્રીઓમાં માત્ર મને સારા જ વ્યક્તિઓ દેખાય છે. એનું સારું વ્યક્તિત્વ દેખાય છે, એના સારા વિચારો દેખાય છે. એના ખોટા વિચારો હું ક્યારેય સ્વીકાર કરતો નથી. કારણ કે એક પહેલેથી આપણા ઘરમાં કચરો હોય અને આપણે બહારનો કચરો આપણા ઘરમાં લાવીએ છીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો સુખનો આધાર છે આપણા વિચારો, સુખનો આધાર છે આપણી અપેક્ષાઓ, સુખનો આધાર છે આપણી નિંદાઓ. તો મિત્રો, આજે ધ્યાન ધરતા આ રીતના બધા જ એફર્મેશન, હકારાત્મક સૂચનો બોલી દેવાના છે અને પછી ઊંડો શ્વાસ અંદર ભરી છોડી બંને હથેળીને ઉપર ઘર્ષણ કરતા બંને હથેળીઓને આંખની ઉપર બુકુલું રાખવાનું છે. 7-8 વાર અંદર ખોલબંધ કરવાની છે તાકી બધી મનની શક્તિઓ, શરીરની શક્તિઓ આંખ દ્વારા આખા શરીરમાં અંદર પ્રસરી જાય. પછી મિત્રો, બીજો હૃદયનો આભાર માનવાનો છે જે આપણા હૃદય આપણા માટે હંમેશા ધબકતું રહે છે, હંમેશા આપણા માટે કાર્યરત રહે છે. સતત 24 કલાક આપણને કાર્યક્ષમ રાખે છે, જીવિત રાખે છે. તો મિત્રો, આ રીતે તમારે સ્વસૂચન કરવાના છે. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય. ઓમ